મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ 2025 5મી જૂને એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત ગાંધીનગરમાં સચિવાલય સંકુલના પટાંગણમાં માતૃવન વન કવચ નિર્માણનો પ્રારંભ કરાવ્યો છે। સમગ્ર પરિસરમાં 16,000 વૃક્ષોનું વાવેતર થવાનું છે, જેમાં આજે સિંદૂરના 200 સહિત 4,000 રોપાઓના વૃક્ષારોપણની શરૂઆત થઈ। મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રીએ મિશન લાઈફ અને પર્યાવરણ સંચય દ્વારા જીવનશૈલીમાં એવરીડે એન્વાયરમેન્ટ પ્રોટેક્શનનો સંદેશ આપ્યો છે। ગુજરાતે અગાઉ 17.48 કરોડ વૃક્ષો વાવીને દેશમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું। વડાપ્રધાન શ્રીએ મિશન લાઈફ અંતર્ગત આપણા રોજબરોજના જીવનમાં પર્યાવરણ જાળવણીનો ઉપયોગ અપનાવીએ પર્યાવરણ જતન સંવર્ધન માટેનો પર્યાવરણ પ્રિય વિચાર આપ્યો છે। એટલું જ નહીં, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વેપાર ઉદ્યોગને પર્યાવરણ સાથે સાંકળીને વડાપ્રધાન શ્રીએ પર્યાવરણ સંચય અને પ્રકૃતિ રક્ષાના આપેલા વિચારને અનુસરવાનો તેમણે અનુરોધ કર્યો હતો। અને વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આપણને અત્યારે એક એવું નેતૃત્વ મળ્યું છે, વિઝનરી નેતૃત્વ મળ્યું છે કે આ ભવિષ્યની આગળની શું સમસ્યાઓ હશે ને એનું નિરાકરણ શું હોઈ શકે એના માટેનો હર હંમેશ આપણા વડાપ્રધાનશ્રીએ વિચાર કર્યો છે ને એના અમલ કરાવડાવવા માટે જમીન સ્તર ઉપર હંમેશા ધ્યાન રાખી અને આગળ વધવા માટેના આપણને ખૂબ બધા સંકલ્પો આપ્યા છે। એમાંનો એક સંકલ્પ છે એક પેડ માં કે નામ, એક પેડ માં કે નામ 2.0। અને આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે પ્લાસ્ટિક મુક્ત અને પ્લાસ્ટિક મુક્ત ભારત, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત માટે અભિયાન ચલાવવા માટેનું પણ આપણને પ્રેરણા આપી છે। આપણે સૌ પણ આજે એક માતૃવન બનાવ્યું છે અહીંયા આગળ સચિવાલય સંકુલમાં। આજે 4,000 વૃક્ષો અહીંયા આગળ વાયા છે અને લગભગ 200 જેટલા વૃક્ષ આની અંદર સિંદૂરના છે।